અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સનસનીખેજ ઘટના આનંદનગરમાં ભાડે રહેતી યુવતી સાથે દુષ્કર્મ ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ ઉપર દુષ્કર્મનો આરોપ યુવતીના ગળા પર વાયર બાંધી દુષ્કર્મ આચર્યાનો આરોપ દુષ્કર્મના આરોપમાં સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહની ધરપકડ કરવામાં આવી ઘટનાને લઈ અમદાવાદના નાગરિકોમાં જોરદાર આક્રોશ આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી ઘટનાને લઈ અમદાવાદમાં એકલી રહેતી યુવતીઓમાં પણ ડર આવી ઘટનાઓ સામે અવાજ ઉઠાવવા નાગરિકોની માંગ સોસાયટીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી વોચમેન કે અન્ય કામ કરતા લોકોની તપાસ કરવાની માંગ સોસાયટીઓમાં મહિલાઓની સુરક્ષા સલામતી વધારવાની માંગ બેન આજે જે ઘટના બની છે જેને લઈને તમારું શું માનવું છે કેટલો ચિંતાનો આ વિષય છે આજે જે ઘટના બની છે બહુ જ ગંભીર ઘટના બની છે હું એવું રિકમેન્ડ કરીશ કે જે ગર્લ્સ છે એમને એકલું સેપરેટ ફ્લેટ લઈને ના રહેવું જોઈએ એમને મોસ્ટ ઓફ પીજીમાં રહેવું જોઈએ કેમ કે જે પીજી છે એ સેફ પ્લેસ છે ત્યાંના ઓનર હોય છે એ પણ સેફ હોય છે હવે અમારી જ પીજીની હું વાત કરું તો અમારા પીજીમાં સીસીટીવી કેમેરા છે રાઈટ હવે અમુક રિસ્ટ્રિક્શન પણ છે અમુક ટાઈમને લઈને કે ભાઈ 11 વાગ્યા પછી કોઈને બહાર ના જવું યા તો અંદર ના આવવું અને અગર કોઈ પણ પ્રકારનું લેટ થઈ જાય કોઈ પણ જોબથી લેટ થઈ ગયા હોય તો જે અમારા જે આંટી છે જે ઓનર છે એમનો તરત અમારા ફોન આવે કે ભાઈ તમે ક્યાં છો કેટલી વારમાં આવશો તો એ બધું લઈને એ અમારા પીજીમાં સેફ છે એટલા માટે જે ગર્લ્સ છે એને વધારે એવું જ કરવું જોઈએ કે એ લોકો પીજીમાં વધારે રહે કેમ કે પીજી જે છે ને એ સેફ પ્લેસ છે હવે ક્યાંક ને ક્યાંક છોકરીઓ જે છે ફ્લેટમાં એકલા રહેતા હોય તો એ લોકોને એટલી બધી સિક્યોરિટી ના મળે જેથી કરીને પીજીમાં વધારે સિક્યોરિટી મળે તો એ વસ્તુ ધ્યાનમાં રાખવું જોઈએ બેન ખાસ કરીને અમદાવાદમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ભણવા માટે વિદ્યાર્થીનીઓ પણ આવે છે આવી જે ઘટનાઓ બને તમે પોલીસ પાસે શું માંગણી કરશો એક તો જે સિક્યોરિટી હોય એનું પોલીસ વેરિફિકેશન બીજું જે પેટ્રોલિંગ માટે નીકળવું જોઈએ એ રાત્રે અને નિર્ભયાનું કંઈક એ લોકોનું છે જે એને સ્ટ્રોંગલી ફોલોઅપ લેવું જોઈએ નિર્ભયા જે અભિયાન છે એનું અને મેઇન તો બેકગ્રાઉન્ડ વેરિફિકેશન ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ સિક્યોરિટી ગાર્ડ અને એમનું અને સોસાયટી કમિટી અને ચેરમેને બી આ ઇનિશિયેટિવ લેવો જોઈએ બેન ખાસ કરીને આવી જે ઘટનાઓ બને છે જેને લઈને તમારા પેરેન્ટ્સ પણ ચિંતિત હોય છે દરેક પેરેન્ટ્સ ચિંતિત હોય છે આવી જે ઘટનાઓ તમારી પર શું અસર કરે છે કેવી નકારાત્મક અસર કરે પહેલાં તો અમે જ્યાં મતલબ જે એરિયામાં આપણે રહેતા હોય એ સેફ સાઉન્ડ કે સેફ ફીલ ના થાય તો આપણા પેરેન્ટ્સને અને આપને બી પર્સનલ એવું લાગે કે નહીં હવે પ્લેસ ચેન્જ કરવી જોઈએ કેમ કે જે સેફટી છે એનાથી મોટો કોઈ વસ્તુ નથી અત્યારે અને જે બધા અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી આવતા હોય તો અત્યારે અમદાવાદ મેઇન સેન્ટર છે ગુજરાતમાં કે અર્નિંગ માટે કે એજ્યુકેશન માટે તો સેફ સિટી અને સેફ સાઉન્ડમાં બી એ આવે સામેલ થાય છે અમદાવાદ તો અમદાવાદને આ સેફટીની જે ગાઈડલાઇન છે એ મેન્ટેન રાખવી જોઈએ ગવર્મેન્ટ પાસેથી બી અમારો આ જ આગ્રહ છે કે એ બી આ પ્રોવાઈડ કરે ગર્લ્સ સેફટીને ખાસ કરીને બેન અમદાવાદની વાત કરવામાં આવે અમદાવાદમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીનીઓ હોય છે તે આવતી હોય છે વિદ્યાર્થીનીઓ ખાસ કરીને એકલી રહેતી હોય છે તે એકલી રહેતી વિદ્યાર્થીનીઓએ શું તકેદારી રાખવી જોઈએ ડે ટુ ડે લાઈફમાં તમારી આજુબાજુ જે સરાઉન્ડિંગ્સ છે એ તમારે જોતું રહેવું જોઈએ કે કંઈ તમને એવું અજુગતું કે એવું લાગે તો તમારે ડાયરેક્ટ પોલીસનો કે જે ઓનર છે કે સોસાયટી કમિટી મેમ્બર છે એમનો હેલ્પ લેવી જોઈએ કે મને આ ટાઈપનું કે અનકમ્ફર્ટેબલ કે એવું કંઈ ફીલ થાય છે તો એના અંતર્ગત જે આપણા સરાઉન્ડિંગમાં ચેરમેન છે કે પોલીસ છે જે તકેદારી રાખે કે સિક્યોરિટી સ્ટાન્ડર્ડ થોડા હાઈ કરે બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરે પોલીસ પેટ્રોલિંગ કરે તો આવી બધી ઘટનાઓ ના બને ટાઈમ હજી આપણી સાથે અન્ય એક બેન છે બેન આ ઘટનાને લઈને તમારું શું માનવું છે આ ઘટના એકચ્યુઅલીમાં જે થઈ છે થવી ના જોઈએ કારણ કે લાઈક એ છોકરી રહેતી હતી લાઈક એક ફ્લેટમાં રહેતી હતી એક પ્રાઇવેટ જગ્યા હતી બટ એ કહેવું એ છે કે પીજીમાં રહે છે છોકરીઓ એ સેફ રહે છે અને એમનું લાઈક ટાઈમ ટુ ટાઈમ ફોલોઅપ હોય છે જે પીજીના ઓર્ડર છે ટાઈમ ટુ ટાઈમ ફોલોઅપ લે છે અમારી જે આંટી છે અમારા જે અંકલ છે ટાઈમ ફોલોઅપ લે છે કે ઓકે તમે આવી ગયા છો પીજી ઓકે તમે અહીંયા છો આ છો ઓકે અમે લેટ આવીએ છીએ તો પણ એમને કોલ કરી દઈએ છીએ કે અમારે આવામાં લેટ થઈ જશે એટલા માટે લાઈક ફોલોઅપ લેવું જોઈએ એ જરૂરી છે આવી જે ઘટના છે જેને લઈને જે ખાસ કરીને સિંગલ જે વિદ્યાર્થી તરીકે અહીં રહેતા હોય છે તેઓના મનમાં કેવો ડર
જે અહીંયા સિંગલ રૂમ રાખીને જે લોકો રહે છે એમને બહુ વધારે અવર રહેવું જોઈએ, કારણ કે એ લોકો એકલા જાય છે, એકલા આવે છે. તો આસપાસમાં તમે જ્યાંથી આવો છો, જ્યાંથી તમે જાઓ છો, ત્યાં તમે આજુબાજુ અવેર રહેવા જોઈએ. અને પ્લસ તમારી સિક્યુરિટીને બધું તમારે ધ્યાન રાખવું જોઈએ કે લાઈક તમારી જોડે કંઈક થાય તો તમે ડાયરેક્ટ પોલીસમાં કોન્ટેક્ટ કરી શકો, યા ફિર તેના ચેરમેનને, યા ફિર તમે જે ઓનરમાં જે રહેતા હોય, તમે જે ફ્લેટમાં રહેતા હોય એના જે ઓનર હશે એ ઓનરને તમારે ડાયરેક્ટ સંપર્ક કરવો પડે. તો જે ઘટના બની છે તેને લઈ અને કડક સજા આરોપીને કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ સાથે જ સેફટી અને સિક્યુરિટીનું ધ્યાન વધારે રાખવામાં આવે તેવું પણ આ યુવતીઓ કહી રહી છે. આવી ઘટનાઓ સામે અવાજ ઉઠાવવા પણ નાગરિકો માંગ કરી રહ્યા છે. સોસાયટીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની પણ માંગ ઉઠી છે. જ્યાં ઘટના બની છે અમદાવાદના આનંદનગર વિસ્તારની આ ઘટના છે કે જેમાં એક સિક્યુરિટી ગાર્ડે એક યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું. તો અમદાવાદના આનંદનગરમાં યુવતી પર દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો. હેવાન સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહની એજન્સીને લઈને આ મોટો ખુલાસો સામે આવ્યો. આરોપી A1 સિક્યુરિટીમાં નોકરી કરતો હતો. A1 સિક્યુરિટી સર્વિસમાં તે કામ કરતો હોવાનો ખુલાસો થયો છે. આરોપી 4 દિવસ પહેલા જ નોકરી પર લાગ્યો હોવાનો પણ ખુલાસો થયો. A1 સિક્યુરિટી સર્વિસના 3 સંચાલકો છે, તેના 3 માલિકો છે, જેમાં આરપી તિવારી, શિવકુમાર સિંઘ અને સત્યેન્દ્ર દુબે આ 3 ભાગીદાર છે A1 સિક્યુરિટી. ડિઝાઇનિંગનું અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર બળાત્કારની એક ઘટના સામે આવી છે. જો આ ઘટનાની વાત કરવામાં આવે તો સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ દ્વારા યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો છે. આ જે ધર્મસિંહ છે A1 સિક્યુરિટી સર્વિસની માં તે કામ કરતો હતો અને આ A1 સિક્યુરિટી જે સર્વિસ છે તેમાં કામ કર્યા બાદ તેમણે આ બળાત્કાર કર્યો. જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર 5-6 દિવસ પહેલાં જ તે જોબમાં લાગ્યો હતો. આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે A1 સિક્યુરિટી સર્વિસના કે હાલમાં ઓફિસ ખાલી ખમ છે, ઓફિસમાં કોઈ દેખાઈ નથી રહ્યું. પરંતુ આ જે A1 સિક્યુરિટી સર્વિસ છે તે આરપી તિવારી, શિવકુમાર સિંઘ અને સત્યેન્દ્ર દુબે દ્વારા ચલાવવામાં આવી રહી છે. અને આ સિક્યુરિટી સર્વિસ છે તેમાં આ ધર્મસિંહ કામ કરતો હતો, તેમાં તે નોકરી કરતો હતો. સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આવી જે સિક્યુરિટી સર્વિસ ચલાવતી જે કંપનીઓ હોય છે તે કંપનીઓમાં માણસોની કઈ રીતે ભરતી કરવામાં આવે છે. સિક્યુરિટી ગાર્ડ તરીકે કોઈ જે માણસની ભરતી કરવામાં આવે તેમનું પૂરતું પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે કે નહીં, તેનો ગુનાહિત ભૂતકાળ ચેક કરવામાં આવે છે કે નહીં, તે પણ એક મોટો સવાલ છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ જે સિક્યુરિટી સર્વિસ છે તેમાં કામ કરતા માણસો છે તેને ગુનાહિત ઇતિહાસ અથવા તો આવી કોઈ ઘટના રોકવા માટે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે તે પણ જોવું રહ્યું. કેમેરા પર્સન અજય પાંડે સાથે ચેતન બાંભણિયા, ABP અસ્મિતા, અમદાવાદ.